બોલો ને ભાઈ, નમસ્તે. રમણીકભાઈ કોટડિયા બોલું છું. આની પહેલા મેં તમને ફોન કર્યો હતો પણ તમે ફોન રિસીવ નહોતા કરી ગયા. તમે રિક્વેસ્ટ છે એટલે ફરીવાર ફોન કરું છું. બોલો. સોરી સર, સોરી. કાંઈ વાંધો નહીં, બોલો બોલો બોલો. હા, મારો ઈ જ સવાલ છે કે ખેતીની જગા મારા નામે છે, હાઈવે છે, હાઈવે ને આપણા ખેતર વચ્ચે સરકાર શ્રી ગૌચર છે, તો હાઈવે થી આપણા ખેતર સુધીનો રસ્તો કરી શકું? હા, કરી શકો બેન, એમાં કઈ પ્રોબ્લેમ નથી. સરકારી જગ્યા છે, એમાં તમારો રસ્તો કાયદેસરનો છે. તમે ખર્ચ કરીને રસ્તો કરી શકો. એ રસ્તો તમારો હાલવાનો અબાધિત અધિકાર છે, કોઈ તમને રોકી ન શકે. તમે શું કરવા માંગો છો? રસ્તાને કઈ વ્યવસ્થિત કરવા માંગો છો કે શું કરવા માંગો છો? એમ નહીં સર, ઈ છે ને આપણે આ હેડે થી ગૌચર ચાલુ થાય, સરકાર શ્રી ગૌચર જે હાઈવે ને ટચ થઈ જાય. હા, એટલે બધાએ તો રોકી લીધું, ત્યાં વાયુ ને ખેતરું ને કરી લીધા. એટલે બીજાએ દબાણ કરી લીધું છે? ના 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 ના, દબાણ કોઈને મેં કરવા જ નથી દીધું, કોઈને આવવા જ નથી દીધા. મારે ખાલી હાઈવે થી ખેતર સુધી રસ્તો જોઈએ છે, બસ એટલું મળે. તમારે ક્યાંય અરજી કરવાની જરૂર નથી. તમે રસ્તો અબાધિત રીતે વાપરી શકો. કોઈ અટકાવે તો તમારે મામલતદાર સાહેબમાં અરજી કરવી પડે. અટકાવે નહીં તો તમારે સામેથી જવાની કઈ જરૂર જ નથી રહેતી. ઓકે, થેન્ક યુ સર. મને ઈ જ કન્ફ્યુઝન હતું. ફરીને કહું, રસ્તા બાબતે જ્યાં સુધી તમને કોઈ રોકે નહીં ત્યાં સુધી કોઈ લિટિગેશન જ નથી, ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું થતું જ નથી. કોઈ તમને રોકે તો તમારો અધિકાર છે. રસ્તો ઉલટાનો તમે સરખો કરી શકો. હા, ખર્ચો કરવો હોય તો કરી શકો રસ્તા માટે. કોઈ તમને રોકશે નહીં. હા, એ સાર્વજનિક જગ્યા કહેવાય. હા, એટલે સર ને રસ્તો છે નહીં હો. રસ્તો તો આ બીજો કાચો રસ્તો છે. આ તમારે હાઈવે જેસીબી મારી રસ્તો બનાવી લ્યો ને ગૌચરમાં. હા, બનાવી શકો. હા, એ કોઈની માલિકીની ન કહેવાય. કોઈ વાયડી હોય તો એને અટકાવી શકાય. એ તમને હાલવા ન દે તો. હા 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 હા, ઓકે ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. ગ્રુપમાં મૂકીશ એટલે બીજા કોઈ હોય પ્રશ્નો કહીને તો એમને ખબર પડે. હા હા, કઈ વાંધો નહીં સર. આભાર તમારો એકદમ. ભલે, આવજો. હા, અને જુઓ, યુટ્યુબ ની અંદર જેમ રમણીકભાઈ કોટડિયા ચેનલ જોવો છો ને, હા, એવી રીતે હવે બીજી ચેનલ છે, રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક. રેવન્યુ ઈ સબસ્ક્રાઇબ કરી લીધી મેં. હા, એમાં વેલ્યુએબલ જુદી સર્વિસ આવશે આખી. માણસો જાતે કામ કરી શકે. એને મેં ટોપિક નું નામ ઈ આપ્યું છે કે તમારા વકીલ તમે જાતે બનો. જેથી કરીને ખેડૂતોને ₹1 ખર્ચ કર્યા વગર, ₹1 ઇન સેન્સ કે જે લીગલી ફી ભરવી પડે તો ભરવાની જ રહે, પણ ખોટા ચાર્જીસ નો ચડે એને. એટલે એમાં ઘણી બધી સારી સર્વિસ આવતી રહેશે. એકમાં આપણે ઓડિયો મૂકશું, બીજાની અંદર રેવન્યુ માર્ગદર્શન મૂકશું આખું. હા હા હા, થેન્ક યુ સર. થેન્ક યુ. હા હા હા.